ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું વિશેષણ અને તેના પ્રકાર વિશે. ધોરણ 10, ધોરણ 12 અને ત્યારબાદ અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિશેષણ અને તેના પ્રકાર અંગે અલગ અલગ પ્રશ્નો પૂછાતા જ રહે છે. તો એક પરીક્ષાર્થી તરીકે આ ટોપિકની ચર્ચા આપણે કરવી જ રહી. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે વિશેષણ એટલે શું તેને સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં વિશેષતા લાવવા જે પદ મૂકવામાં આવે તેને વિશેષણ કહેવાય છે. એટલે કે નામના અર્થમાં જે વધારો કરે તેને વિશેષણ કહેવાય. અંગ્રેજીમાં આપણે વિશેષણને એડજેક્ટિવ તરીકે પણ ઓળખીએ છીએ. અહીં આપણે જોઈએ તો લાલ ગુલાબ અને ઊંચો હિમાલય. અહીં ગુલાબ શબ્દના અર્થમાં વધારો કરવા માટે લાલ શબ્દ વપરાયો છે, જ્યારે ઊંચો શબ્દ એ હિમાલય શબ્દના અર્થમાં વધારો કરે છે. ગુલાબ તો છે પણ કેવું છે? લાલ છે. તો લાલ શબ્દને આપણે વિશેષણ એટલે કે એડજેક્ટિવ તરીકે ઓળખાવી શકીએ. જ્યારે બીજા ઉદાહરણમાં ઊંચો શબ્દ એ હિમાલયની વિશેષતા બતાવે છે, તો ઊંચા શબ્દને આપણે વિશેષણ તરીકે ઓળખાવી શકીએ. વિશેષણના કુલ 8 પ્રકાર છે. પહેલું છે ગુણવાચક વિશેષણ, ત્યારબાદ રંગવાચક વિશેષણ, ત્રીજું છે સ્વાદવાચક વિશેષણ, ચોથું છે આકારવાચક વિશેષણ, પાંચમું છે સંખ્યાવાચક વિશેષણ, છઠ્ઠું છે સર્વનામિક વિશેષણ, સાતમું છે કર્તુવાચક વિશેષણ અને આઠમું છે પરિણામવાચક વિશેષણ. જે પદ, વસ્તુ કે પદાર્થના નિશ્ચિત માપનો ઉલ્લેખ કરે તેને પરિણામવાચક વિશેષણ તરીકે આપણે ઓળખાવી શકીએ. અહીં ઉદાહરણમાં જોઈએ તો એક પડિયામાં થોડા ફળ હતા, જ્યારે બીજા વાક્યમાં સરકાર પાસે અનાજનો વિપુલ જથ્થો છે. તો અહીં પહેલા વાક્યમાં થોડા અને બીજા વાક્યમાં વિપુલ, આ બંને શબ્દ એક નિશ્ચિત માપનો ઉલ્લેખ કરે છે. તો અહીં આપણે કહી શકીએ કે પરિણામવાચક વિશેષણનો ઉપયોગ થયો છે. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.